एक बड़ी खबर आ रही है। गुजरात के राजकोट में भीषण हादसा हुआ है। राजकोट के टीआरपी गेम जोन में भीषण आग लगी है। आग में झुलसने से 27 लोगों की मौत हुई है। गुजरात सरकार ने किया है मुआवजे का ऐलान। मृतकों के परिजनों को 4-4 लाख रुपए की मदद का ऐलान किया गया है। घायलों को 50-50 हजार रुपए का मुआवजा मिलेगा। गुजरात के सीएम ने पीएम मोदी को पूरी घटना की जानकारी दी है। 7 मिनिट में पहली फायर ब्रिगेड की टीम घटना स्थले पहुंची और तात्कालिक कामगीरी चालू करवामां आवी। આગનું સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોનની અંદર ફેલાઈ ચૂકી હતી। હમણાં 2:15 વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીના સૌ અધિકારીઓને 3 વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી। એની પહેલાં આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું, ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે। બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય કે આ ગેમ ઝોનના જે માલિક છે, મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે। આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને આપીશ। એક સવાલ છે, 1.5 વર્ષના વધારે સમયથી આ એનઓસી વગર આ ગેમ ઝોન ચાલુ હતું, કોઈ અધિકારીનું ધ્યાન ન ગયું અને જો ધ્યાન ન મેં મારી પહેલી જ માહિતી તમે પૂછ્યું એની પહેલાં મેં આપને કહ્યું કે આ બધી જ પરમિશનોથી લઈને સંપૂર્ણ તપાસ માટે જ એસઆઈટીની એક રચના કરવામાં આવી છે। એ એસઆઈટીના અધિકારીઓને બી રાત્રે 3 વાગે તપાસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત્રે સૂચના આપીને તાત્કાલિક જવાબદારી આપીને તાત્કાલિક મને રાજકોટ પહોંચવાની સૂચના આપી છે। હું એ માટે જ અહીંયા આવ્યો છું અને હું હમણાં કલેક્ટર ઓફિસ પોતે બેસવાનો છું। આ તમારા સંપૂર્ણ સવાલોના જવાબ આપી શકીએ અને તમારી બધી જ માહિતીઓ તમને સંપૂર્ણ મળશે। એ માટે મેં આપને પહેલાંથી જ કહ્યું કે જેવી એ બેઠક પૂર્ણ થશે એની તપાસ ચાલુ થશે